ગુમ બાળકને શોધી કાઢવામાં રાંદેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. તારીખ 10/3/2024ના સાંજના આશરે 6 વાગે એક બહેન તમન્ના ગુલઝાર શેખ ઉંમર વર્ષ 37 રહે ગ્રીન પાર્ક સોસાયટી મોરાભાગળ રાંદેર સુરત શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અતુલ સોનારા સમક્ષ રડતા આવી જાહેર કર્યું કે તેમનો પુત્ર અરમાન ગુલઝાર શેખ ઉંમર વર્ષ 7 ધોરણ 2માં અભ્યાસ કરે છે. તે બપોરના આશરે 3 વાગ્યાના સુમારે રમતા ગુમ થયો છે. તેમના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું છે અને સંતાનમાં 3 દીકરી વચ્ચે અરમાન એકનો એક હતો અને તેના આશરે જીવતા હોવાનું કહી ચોંધાર આંસુએ રડવા લાગી. સાથે તેમની મોટી દીકરી અને ગુમ થનાર અરમાનની મોટી બહેને પણ રડતા રજૂઆત કરી કે સર, આવતીકાલે મારે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ છે, પણ હવે મારું મન પરીક્ષામાં લાગતું નથી, મારો ભાઈ શોધી આપો. તેમ તેઓની રજૂઆત સાંભળતા જ પીઆઈ સાહેબે તુરંત જ રાંદેર સર્વેલન્સ સ્ક્વોડ પીએસઆઈ બીએસ પરમારને બોલાવી લીધા અને નાયબ પોલીસ કમિશનર ઝોન 5 શ્રી આરપી બારોટ તથા એસીપી કે ડિવિઝન શ્રી બીએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ કર્યું, જેથી રાંદેર પોલીસ તથા સ્થાનિકોની મદદથી સીસીટીવી સર્વેલન્સ બાદ આશરે 1 કલાકમાં જ બાળકની ભાણકી સ્ટેડિયમમાંથી મળી જતા બાળકને લઈ રાંદેર પોલીસના માણસ પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા. અહીં બાળકની મમ્મી તથા તેની મોટી બહેન આવતા બાળકને મળતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને રડતા બાળકનો કબજો મેળવ્યો. અહીં આંસુમાં ફરક હતો કે પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલ તે વખતના આંસુ અલગ હતા અને પોલીસ સ્ટેશનથી બાળક સાથે પરત જતી વખતના હર્ષના આંસુ સરી પડ્યા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ.